સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં પેરામેડિકલ કોર્સિસ જેમ કે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સિસ માટેની ફોર્મ ભરવાની પ્રોસેસ પૂર્ણ થઈ ગયા બાદ જે પણ વિદ્યાર્થીઓ દિવ્યાંગતા કેટેગરીમાં આવતા હતા એ વિદ્યાર્થીઓ માટેની જે પણ પ્રોસેસ હતી એ પણ 26 તારીખના દિવસે પૂર્ણ થઈ ગઈ છે. હવે જે પણ વિદ્યાર્થીઓ છે કે જે લોકો હવે ફોર્મ ભર્યું છે એ વિદ્યાર્થીઓના ખાસ કરીને પ્રશ્નો આવી રહ્યા છે કે સર મેરિટ લિસ્ટ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે, કારણ કે જે પણ વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં એડમિશન લેવાનું હોય કે અર્ધ સરકારી કોલેજોમાં એડમિશન લેવાનું હોય એનો ક્યાંય પણ ડાયરેક્ટ એડમિશનની પ્રોસેસ છે તે થતી નથી, એટલે એ તમામ વિદ્યાર્થીઓને વેઇટ છે તે કરવાનો રહેશે. તો જે પણ વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે એને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પેજમાં પ્રશ્નો આવી રહ્યા છે અને કોમેન્ટ્સો ઘણી બધી આવી રહી છે. તો મેં તમને અગાઉનો જે વિડીયો હતો એમાં પણ તમને કહ્યું હતું કે 25 તારીખ પછી તમારું ગમે ત્યારે આવી શકે છે, પરંતુ જે વિદ્યાર્થીઓ એ વિડીયોમાં કોમેન્ટ કરી હતી કે સર તમે 25 તારીખનું કીધું હતું તો તમે લોકો પહેલાં વિડીયો પૂરું જોવાનું રાખો. મેં તમને એવું કીધું હતું કે 25 તારીખ પછી મેરિટ લિસ્ટ છે તે આવીએ, મેં ક્યારેય પણ ડેટ છે તે ડિક્લેર કરી નથી. અને આ વિડીયોમાં પણ હું તમને કહું છું કે તમારું જે મેરિટ લિસ્ટ છે એ ગમે ત્યારે આવી શકે છે, એના માટે કોઈ પણ ડેટ છે એટલે કે શિડ્યુલ છે એ જાહેર કરવામાં આવતું નથી. તમારું મેરિટ લિસ્ટ છે એ કાલે પણ આવી શકે, પરમ દિવસે પણ આવી શકે અને 10 દિવસ પછી પણ આવી શકે. તમારે લોકોને ફક્ત અત્યારે વેઇટ છે કરવાનો રહેશે. જ્યારે પણ તમારું પેરામેડિકલ માટેનું મેરિટ લિસ્ટ આવશે ત્યારે હું તમને લોકોને વિડીયો બનાવીને અપડેટ છે કરી દઈશ અને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ તમને પોસ્ટ કરી અને ત્યાં પણ તમને કહી દઈશ કે તમારું મેરિટ લિસ્ટ છે તે આવી ગયું છે. તમારું મેરિટ લિસ્ટ છે તે આવી જશે ત્યાર પછી તમે લોગિન કરીને પણ ચેક કરી શકો છો અને પીડીએફ ડાઉનલોડ કરીને પણ ચેક કરી શકો છો કે તમારો મેરિટ નંબર છે કેટલામાં આવ્યો છે. મેરિટ નંબર આવશે ત્યાર પછી તમને એ પણ ખબર પડશે કે તમે કઈ કોર્સ છે એ પસંદ કરી શકો છો અને મેરિટ લિસ્ટ આવ્યા પછી તમે કેટેગરી મુજબ પણ તમને ખ્યાલ આવશે કે ગયા વર્ષે કેટલા મેરિટ નંબરથી અટક્યું હતું. એના પર એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ કે તમારે કોલેજ છે કઈ રીતે પસંદ કરવાની રહેશે. મેરિટ લિસ્ટ આવ્યા પછી કોલેજ પસંદગીના રાઉન્ડ ચાલુ થશે ત્યારે પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં અને યુટ્યુબમાં અપડેટ છે આપી દઈશ. આ વિડીયો બનાવવાનો જે મેન મતલબ હતો, ખાસ કરીને તમારી મોસ્ટ ઓફલી કોમેન્ટો આવી રહી હતી કે મેરિટ લિસ્ટ ક્યારે આવશે, તો મેરિટ લિસ્ટ તમારું કાલે પણ આવી શકે, પરમ દિવસે પણ આવી શકે અને વધારે સમય પણ લાગી શકે. એની કોઈ પણ છે તારીખ એ જાહેર કરવામાં નથી આવતી, પરંતુ 100% હું તમને લોકોને 100% અપડેટ છે આપીશ. બીજી કોઈ પણ તમારી અપડેટ હશે પેરામેડિકલ રિલેટેડ તો એની તમામ અપડેટનો ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો રહીશ. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નાની ડેઇલી અગત્યની અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો.